વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ તો ટીમને મળી ગયા, પરંતુ હવે મહામંત્રીઓ કોણ, ઉપપ્રમુખ કોણ અને કારોબારી સભ્યો કોણ, એટલે કે ટીમના આખા લિસ્ટમાં કોના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે તે અંતર્ગત સેન્સ પ્રક્રિયાઓ લેવામાં આવી છે. માયાબેન કુદનાની જો સેન્સ લેવા માટે ઉપસ્થિત થયા છે, એટલે કે પ્રદેશમાંથી આવ્યા છે. સિનિયર નેતાઓ છે તેઓના પણ સેન્સ લેવામાં આવ્યા છે. જે ઈચ્છુક દાવેદારો છે તેઓના પણ સેન્સ લેવામાં આવ્યા છે. સેન્સ પ્રક્રિયા આજ રોજ હાથ ધરવામાં આવી છે. વડોદરા ભારતીય જનતા પાર્ટી સંગઠનની ટીમ માટે આજે સેન્સ પ્રક્રિયા લેવા માટે ધારાસભ્યો, સિનિયર નેતાઓ, અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા છે. માયાબેન કુદનાણીએ આ અંતર્ગત વિશેષ માહિતી આપી છે. લેવામાં આવનારા એવી વાતો મળી છે, કારણ છે કે તેઓ રનિંગ મહામંત્રી છે. ગુજરાત સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂકેલા માયાબેન કુદનાની અને તેમની સાથે સૌથી પહેલાં તો સૌને નમસ્કાર, નવા વર્ષની શુભકામનાઓ. આજે વડોદરા મહાનગરમાં નિરીક્ષક તરીકે મારે અને શ્રી વિવેકભાઈ પટેલ જેઓ સુરતના પૂર્વ ધારાસભ્ય છે તેમણે આવવાનું થયું છે, અને ડૉક્ટર ચંદ્રપ્રકાશભાઈ સોની જેઓ વડોદરા મહાનગરના પ્રમુખ છે એ સાથે બેઠા છીએ અમે લોકો. ભારતીય જનતા પાર્ટી એ લોકશાહી પદ્ધતિને વરેલી પાર્ટી છે. જ્યારે મહાનગર અને જિલ્લાના પ્રમુખોની વરણી કરવાની હતી ત્યારે પણ એક લોકશાહી પદ્ધતિ પ્રમાણે સાંભળીને પેનલ બનાવીને પ્રદેશને સોંપવામાં આવેલા હતા નામો, અને પછી એ પૈકી પ્રદેશ તરફથી નક્કી કરવામાં આવ્યું હતું અને વડોદરા મહાનગરમાં ડૉક્ટર ચંદ્રપ્રકાશભાઈ સોનીની વરણી કરવામાં આવી હતી. જયપ્રકાશભાઈની વરણી કરવામાં આવી હતી. એવી જ રીતે હવે એમની ટીમ ઉપાધ્યક્ષો, મંત્રી, મહામંત્રીઓ, કોષાધ્યક્ષ, મોરચાના પ્રમુખો એની નિમણૂક કરવાની થશે. તો એ પણ એક લોકશાહી પદ્ધતિ પ્રમાણે થાય એટલા માટે અભિપ્રાય લઈ અને દરેક પદ માટે 3-3ની પેનલ બનાવી અને અમે પ્રદેશને આપીશું, અને પ્રદેશ પછી એમાંથી નક્કી કરશે કે કોને કોને જવાબદારી સોંપવામાં આવશે. તો ખૂબ લોકશાહી પદ્ધતિ પ્રમાણે એકદમ પારદર્શક રીતે આ વરણીની આખી એક પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અપેક્ષિતમાં આખા ગુજરાતભરના પ્રદેશ કાર્યાલય તરફથી નક્કી કરવામાં આવ્યું છે. એમાં ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, પૂર્વ મંત્રીઓ છે, પ્રદેશના પદાધિકારીઓ જે શહેરમાં, મહાનગરોમાં, જિલ્લામાં રહેતા હોય પ્રદેશના પદાધિકારીઓ છે, કેન્દ્રના મંત્રીઓ જો રહેતા હોય મહાનગર કે જિલ્લામાં, એ કેન્દ્રના મંત્રીઓ છે. એ અપેક્ષિતો છે. ક્રાઇટેરિયા ભારતીય જનતા પાર્ટીનો સમર્પિત કાર્યકર્તા એ સૌથી મોટો ક્રાઇટેરિયા. એટલે લગભગ કેટલા 10 થી 15 લોકોની સેન્સ લેવામાં આવશે.